નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતની પુત્રી અને ડૉક્ટર સાથેની પ્રેમની ઘટના। ગામના આશા આકાશ નીચે પથરાયેલા હરિયાળા ખેતરોમાં વસતું નાનકડું ગામ હતું, જ્યાં સવારનો પ્રથમ કિરણ પડતા જ ચકલીની ચહકાટ સાથે જીવન ધબકતું થઈ જતું। એ જ ગામમાં ગરીબ પણ સન્માનિત ખેડૂત રમણભાઈની પુત્રી ગૌરી રહેતી હતી। ગૌરી બાળપણથી જ મહેનતુ, સંસ્કારી અને બુદ્ધિશાળી હતી। ખેતરમાં પિતાને મદદ કરવી, માતાને ઘરમાં કામમાં હાથ બગાડવો અને વચ્ચે પોતાના અભ્યાસ માટે સમય કાઢવો એ તેના જીવનનો નિયમ હતો। ગૌરીના મનમાં એક મોટું સપનું હતું કે તે અભ્યાસ કરીને પોતાના ગામનું નામ રોશન કરે। ગામની નજીક આવેલું શહેર ઝડપથી વિકસતું હતું। ત્યાં મોટી હોસ્પિટલ, કોલેજો અને બજારો હતા। એ શહેરની જાણીતી હોસ્પિટલમાં યુવાન અને પ્રતિભાશાળી ડૉક્ટર આરવ સેવા આપતો હતો। આરવનો સ્વભાવ નમ્ર અને સેવાભાવી હતો। તે માત્ર પૈસા માટે નહીં, પણ દર્દીઓના દુઃખ હળવા કરવા માટે ડૉક્ટરી કરતો હતો। એક દિવસ રમણભાઈ ખેતરમાં કામ કરતી વખતે અચાનક બીમાર પડી ગયા અને ગૌરી તેમને શહેરની હોસ્પિટલમાં લઈ ગઈ। ત્યાં પ્રથમવાર ગૌરી અને આરવ સામ સામે આવ્યા। ગૌરીની આંખોમાં ચિંતા હતી, પરંતુ આત્મવિશ્વાસ પણ ઝળહળતો હતો। આરવે સારવાર કરતી વખતે તેની ચિંતા અને જવાબદારી જોઈને મનમાં માન ઉત્પન્ન કર્યું। સારવાર બાદ રમણભાઈ સ્વસ્થ થયા અને ગૌરીના મનમાં શહેર અને ગામ વચ્ચેનું અંતર થોડું ઘટ્યું। આરવે પણ ગૌરીના સાદાઈભર્યા સ્વભાવ અને સંસ્કારો પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું। શહેરની ચમક અને ગામની શાંતિ વચ્ચે એક અનોખી લાગણીનો પુલ બાંધી રહ્યો હતો। ગૌરી જ્યારે પણ પિતાની દવાઓ લેવા હોસ્પિટલ જતી, ત્યારે બંને વચ્ચે ચર્ચાઓ થતી ગામના ખેતરો, વરસાદની આશા અને શહેરની ઝડપી જીવનશૈલી વિશે। આ મુલાકાતો ધીમે ધીમે મિત્રતામાં ફેરવાઈ અને મિત્રતા અદૃશ્ય રીતે પ્રેમમાં રૂપાંતરિત થવા લાગી। સમય આગળ વધ્યો તેમ બંનેના હૃદયમાં ઉગેલો પ્રેમ મજબૂત બનતો ગયો, પરંતુ ગામ અને શહેરની વચ્ચેની માનસિક દૂરી હજુ પણ પડકારરૂપે ઊભી હતી। આરવ શહેરના સમૃદ્ધ પરિવારમાંથી હતો, જ્યારે ગૌરીનો પરિવાર સાદાઈ અને મહેનતથી જીવન જીવતો હતો। ગામમાં લોકો વાતો કરવા લાગ્યા કે ખેડૂતની પુત્રી અને શહેરના ડૉક્ટરનો સંબંધ ક્યારેય સફળ નહીં થાય। ગૌરીએ મનમાં નક્કી કર્યું કે તે માત્ર પ્રેમ માટે નહીં, પરંતુ પોતાની ઓળખ માટે પણ આગળ વધશે। તેણે અભ્યાસમાં વધુ મહેનત કરી અને કૃષિ વિજ્ઞાનમાં ઉત્તમ પરિણામ મેળવ્યું, જેથી ગામના ખેડૂતોને આધુનિક પદ્ધતિઓ શીખવી શકે અને ખેતરમાં વધુ ઉત્પાદન મેળવી શકે। તેની મહેનતથી ખેતરમાં ઉપજ વધી અને ગામના ખેડૂતોની આવકમાં વધારો થયો। શહેરના વેપારીઓ સાથે સીધો સંપર્ક થવાથી પાક વિદેશી સુધી પહોંચવા લાગ્યો અને ડોલરોમાં કમાણી થવા લાગી। આ બદલાવથી રમણભાઈનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું અને ગામમાં ગૌરીનું સન્માન વધ્યું। આરવે પણ ગૌરીના આ પ્રયાસોને હૃદયથી સરાહ્યા અને સમજી લીધું કે સાચો પ્રેમ માત્ર ભાવનામાં નહીં, પરંતુ એકબીજાના સપનાઓને સાકાર કરવા માટેના સંઘર્ષમાં વસે છે। અંતે બંને પરિવારો મળ્યા। ગૌરીની મહેનત, સંસ્કાર અને સફળતાએ દરેકની શંકાને દૂર કરી દીધી। ગામના મંદિરોમાં સાદગીભર્યા સમારંભમાં તેમનું લગ્ન થયું, જ્યાં શહેર અને ગામ બંનેના લોકો ઉપસ્થિત રહ્યા। આ પ્રેમ કથા સાબિત કરે છે કે ખેતરની સુગંધ અને શહેરની પ્રગતિ એક સાથે મળીને જીવનને સમૃદ્ધ બનાવી શકે, અને સાચો પ્રેમ જ્યારે ખીલે ત્યારે વિશ્વાસ, મહેનત અને સપનાઓનો સંગમ થાય છે। લગ્ન પછી ગૌરી અને આરવનું જીવન માત્ર વ્યક્તિગત સુખ સુધી સીમિત રહ્યું નહીં, પરંતુ તેઓએ પોતાના પ્રેમને સમાજ સેવામાં રૂપાંતરિત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો। શહેર અને ગામ વચ્ચેનો અંતર જે ક્યારેક તેમને વિચલિત કરતો હતો, એ હવે તેમના કાર્યનું પ્રેરણાસ્ત્રોત બની ગયો। આરવે શહેરની હોસ્પિટલમાં પોતાની નોકરી ચાલુ રાખતા
સાથે સાથે ગામની બાજુમાં એક નાનું આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાનો વિચાર મૂક્યો, જેથી ગ્રામજનોને સામાન્ય સારવાર માટે શહેર સુધી દોડધામ ન કરવી પડે. ગૌરીએ પણ કૃષિ ક્ષેત્રમાં નવી તકનીકો, જૈવિક ખેતી અને પાણી સંરક્ષણ અંગે તાલીમ શિબિરો યોજવાનું શરૂ કર્યું. બંને મળીને એક એવી વ્યવસ્થા ઊભી કરી કે જ્યાં આરોગ્ય અને કૃષિ બંને ક્ષેત્રોમાં ગામ આત્મનિર્ભર બને. ગૌરીના માર્ગદર્શનથી ખેડૂતોએ ગુણવત્તાસભર પાક ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું. શહેરના વેપારીઓ ઉપરાંત વિદેશી કંપનીઓ સાથે સીધા કરાર થવા અને ખેતરની ઉપજ હવે વિદેશી બજારોમાં પહોંચવા લાગી. ડોલરમાં થતી આવકથી ગામના અનેક પરિવારોનું જીવન બદલાઈ ગયું. કાચા મકાનો પક્કા ઘરોમાં ફેરવાઈ, બાળકોને ઉત્તમ શિક્ષણ મળવા લાગ્યું અને મહિલાઓ માટે સ્વરોજગારની નવી તક ઊભી થઈ. આરોના આરોગ્ય કેન્દ્રમાં મફત તપાસ કેમ્પો યોજાતા, જ્યારે શહેરના નિષ્ણાત ડોક્ટરો પણ સમય કાઢીને સેવા આપવા આવતા. ધીમે ધીમે ગામ વિકાસનું આદર્શ મોડેલ બની ગયું. ગૌરી અને આરવનો પ્રેમ હવે માત્ર બે હૃદયોથી લાગણી નહોતી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની ગયો હતો. વર્ષો પસાર થતા, પરંતુ ગૌરી અને આરવના ઉત્સાહમાં ક્યારેય ઘટાડો આવ્યો નહીં. તેમના પ્રયત્નોથી ગામમાં અનેક આધુનિક શાળા અને તાલીમ કેન્દ્ર સ્થાપિત થયું, જ્યાં બાળકોને વિજ્ઞાન, કૃષિ અને આરોગ્ય વિષયક પ્રાથમિક જ્ઞાન આપવામાં આવતું. ગૌરીએ ખાસ કરીને દીકરીઓને શિક્ષિત કરવાની ઝુંબેશ શરૂ કરી, કારણ કે તે માનતી હતી કે શિક્ષિત દીકરી આખા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. આરવે પોતાના અનુભવથી યુવાનોને સમજાવ્યું કે પૈસા કમાવા જરૂરી છે, પરંતુ માનવતા અને સેવા એ જીવનનું સાચું ધન છે. ડોલરમાં વધતી આવક હોવા છતાં બંનેએ ક્યારેય અહંકારને નજીક આવવા દીધો નહીં. તેઓ સાદગીભર્યું જીવન જીવતા અને દરેક સફળતાનો શ્રેય સમગ્ર ગામને આપતા. એક દિવસ જ્યારે સરકાર દ્વારા તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું, કારણ કે તેમના કાર્યથી ગામની આર્થિક સ્થિતિમાં અદ્ભુત સુધારો આવ્યો હતો, તે આરંભમાં ગૌરીએ ભાવુક સ્વરે કહ્યું કે ખેતરની સુગંધ અને શહેરની વિજ્ઞાન સંપન્નતા જ્યારે સાથે મળે ત્યારે વિકાસનો સાચો માર્ગ ખુલ્યો થાય છે. આરવે પણ ઉમેર્યું કે પ્રેમ એ માત્ર લાગણી નથી, પરંતુ એકબીજાને ઉઠાવવાની શક્તિ છે. તેમની જીવનયાત્રા નવી પેઢી માટે પ્રેરણા સ્તંભ બની અને લોકો કહેવા લાગ્યા કે ખેડૂતની પુત્રી અને શહેરના ડોક્ટરની આ કહાની સાબિત કરે છે કે સંકલ્પ, મહેનત અને નિષ્ઠાથી કોઈ પણ અંતરે દૂર કરી શકાય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા પાત્ર અને નામ પણ અમે કાલ્પનિક લીધેલા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. આભાર મિત્રો.